નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। 6000 કરોડનો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા જ હજુ પણ ફરાર છે, પરંતુ હવે તેની લોકેશન જે છે તે ખબર પડી ગઈ છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ કેરેબિયન દેશમાં હોવાની શંકા સેવવામાં આવી રહી છે। નેપાળથી દુબઈ અને દુબઈથી કેરેબિયન દેશમાં તે ભાગી ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। પોલીસે છેલ્લું લોકેશન મધ્યપ્રદેશનું મળ્યું હતું। છેલ્લા ઘણા સમયથી વિઝા એક્સપોર્ટના તે સંપર્કમાં પણ હતો। કરોડોની હેરફેર કરવા 11 બોગસ કંપની તેણે ખોલી હતી, પરંતુ હવે આ મહાઠગની પાછળ તપાસ એજન્સીઓ પડી ગઈ છે અને હવે તેને ભાગવાનો વારો આવ્યો છે। અલગ અલગ જગ્યાએ તે ફરાર થઈ રહ્યો છે, પરંતુ છેલ્લું જો લોકેશન મધ્યપ્રદેશમાં મળ્યું હતું ત્યાંથી હવે કેરેબિયન દેશમાં તે ભાગી ગયો હોવાની માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। હવે કેવી રીતે તેને પરત લાવવામાં આવશે, અથવા તો કોઈ કોલ ટ્રેસના આધારે અથવા તો અન્ય કોઈ રીતે તેને પકડવામાં આવે, તે પ્રકારના પ્રયત્નો જે છે તે તપાસ એજન્સીએ હાથ ધર્યા છે। મીનવાઇલ અલગ અલગ જે કૌભાંડો તેના ખુલી રહ્યા છે, રોજબરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ જ્યાં તેણે ઓફિસો ખોલી રાખી હતી ત્યાંથી હવે પુરાવાઓના નાશ કરવાના પ્રયત્નો પણ તેના દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે। ગઈકાલે જોયું હતું કે ડુંગરપુર ખાતે જે તેની ઓફિસ હતી ત્યાં પણ એક સીસીટીવી સામે આવ્યા હતા કે જ્યાંથી એ જે કાગળ છે તેના નાશ કરવાના, તે પુરાવાના નાશ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા।